ગોત્રી હોસ્પિટલની બહાર ટ્રાફિક જામ એટલું થાય છે કે જો એમ્બ્યુલન્સને પણ પસાર થવું હોય, હોસ્પિટલમાં જવું હોય તો તેને પણ 10 થી 15 મિનિટ રાહ જોવી પડે. એટલો બધો ટ્રાફિક જામ ગોત્રી હોસ્પિટલની આસપાસ સર્જાય છે. હાલ વડોદરા શહેરમાં તંત્ર દ્વારા ઠેર ઠેર કામગીરી કરવામાં આવી રહી છે અને કામગીરીના કારણે અનેક રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે. ઘણા બધા રસ્તાઓ વડોદરા શહેરના એક સાઈડના થઈ ગયા છે, એટલે કે વન વે થઈ ગયા છે અને માટે ત્યાં ટ્રાફિક જામ થતો હોય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગોત્રી હોસ્પિટલવાળા રસ્તાની, કે જ્યાં નટુભાઈ સર્કલથી લઈને આગળનો આખો જ રસ્તો કે જ્યાં ટ્રાફિક જામ થાય છે, કારણ કે અહીં તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે કામગીરીને લઈને. આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને તેના લીધે હાલાકી વાહન ચાલકોને પડે છે, ખાસ કરીને દર્દીઓને કે જે ગોત્રી હોસ્પિટલમાં આવતા હોય. નટુભાઈ સર્કલ યસ કોમ્પ્લેક્સ સુધીનો જે રસ્તો છે ત્યાં આ ખોદકામ કરવામાં આવ્યું છે ને જેના કારણે ગોત્રી હોસ્પિટલની બહાર પુષ્કળ ટ્રાફિક જામ સર્જાય છે અને ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ 10-15 મિનિટ સુધી ફસાઈ રહે છે. એમ્બ્યુલન્સમાં જો કોઈ દર્દી હોય તેને સમયસર હોસ્પિટલ પહોંચવાનું હોય, ક્રિટિકલ કન્ડિશનમાં હોય અને એને કંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? મોટો સવાલ ઊભો થાય છે. અવારનવાર શહેરમાં જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે રસ્તાને વન વે કરી દેવામાં આવે છે ને જેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. પરંતુ આ ગંભીર મુદ્દો એટલે છે કારણ કે આ ગોત્રી હોસ્પિટલની બહારની આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હોસ્પિટલની બહાર જ આટલો બધો ટ્રાફિક સર્જાય છે ને જેના કારણે હોસ્પિટલમાં આવતા જે હજારો દર્દી અને દર્દીના સગા સંબંધીઓ છે તેમને હાલાકી પડી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જ નથી જઈ શકતી. આ મામલે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે, આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને બંને તરફનો રસ્તો ખુલી જઈ શકે અને જ્યાં સુધી આ રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યાં સુધી અહીં ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે જેથી કરીને એમ્બ્યુલન્સ ન ફસાય અને ટ્રાફિક જામ પણ ન થાય તેવી લોકોની માંગ છે. આ ગોત્રી હોસ્પિટલ ને એસએસસી ગોત્રી હોસ્પિટલ છે, આ ઇમરજન્સી વોર્ડ બી છે. જ્યારે આ ટ્રાફિક આટલું છે અહીં ટ્રાફિક પોલીસની જરૂર છે, ત્યારે ટ્રાફિક પોલીસ કોઈ નથી. જ્યાં જરૂર નથી તે ટ્રાફિક પોલીસ છે, બરાબર છે. અહીં છે, અહીં જરૂર છે તો જરૂર નથી. કાલે કોઈ ઇમરજન્સી કેસ આવે, 108 આવે તો એને અંદર કેવી રીતના લઈને બહાર કેવી રીતના કાઢવું, બરાબર છે. અહીં જ્યારે જરૂર છે તો કોઈ જ નથી. હાલમાં પરિસ્થિતિ તમે જુઓ કેટલું બધું ટ્રાફિક છે. અત્યારે 108 એક આપણી નીકળી છે, એટલા ટ્રાફિકમાં નીકળી છે એનો કોઈ સવાલ નથી કે ડ્રાઈવર પોતે તારી સાઈડ કરીને ગયો છે. આ ટ્રાફિક કે ખોદકામ છે એને લીધે, બરાબર છે. સરકારની થોડી બેદરકારી છે. જ્યારે ખોદકામ ચાલે છે તો ટ્રાફિક સિગ્નલ મિલવો જોઈએ ને બધી એક જ જગ્યાએ બધું નાખવું જોઈએ. બંને બાજુના રોડ બંધ છે, કંઈક તો એનું નિરાકરણ લાવો. અહીંથી અત્યારે ખાલી 500 મીટર પસાર કરવો તો 1 કલાક જ્યારે લાગે છે. આજે 108 આવે તો કઈ જાય, બરોબર છે. માણસે 5 મિનિટની છે, 5 મિનિટમાં માણસ મરી જાય તો અડધો કલાક લાગે છે. અહીંથી 500 મીટર પાર કરવા માટે 1 કલાક લાગે છે. આજે તમે જોઈ લો, ફરાઈને જાઓ, તમે બતાવો કેમેરો કે શું પોઝિશન છે, ટ્રાફિક કેટલું છે. શું નામ છે આપનું? મારું નામ જમાલ મુસ્તફાભાઈ નાગોરી. નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો તમે આ દ્રશ્ય જુઓ, એકદમ જ્યાં આખા વાહનોના પૈડા થંભી ગયા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી હોસ્પિટલ બહારના દ્રશ્ય છે. જે નટુભાઈ સર્કલથી તમે ગોત્રી હોસ્પિટલ જાઓ કે ગોત્રી 4 રસ્તાથી તમે નટુભાઈ સર્કલ તરફ આવો, જો આ બંને રસ્તા વચ્ચે તમે આવો તો ચોક્કસથી તમે ભીડમાં એવા અટવાઓ કે તમારે વાહન કાઢવું ઘણું મુશ્કેલ બની જાય. જ્યાં જગ્યા મળે ત્યાંથી લોકો વાહન પસાર કરી રહ્યા છે, કેમ કે કોઈને નોકરી જવાનું છે, કોઈને હોસ્પિટલમાં જવું છે, તો કોઈની ઇમરજન્સી કામ માટે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું છે. પણ જે રીતના આ જે વિસ્તારમાં આ જે જગ્યા પર વાહન ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે, કેમ કે તંત્ર દ્વારા અનગઢ કામગીરીના લીધે કોઈ વ્યવસ્થા વગર અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે. ટ્રાફિક વ્યવસ્થાનો કોઈ નિકાલ ન આવ્યો અને જે રીતના આજે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વાહનો બિચારા અત્યારે થંભી ગયા છે. જે રીતના અહીંયા ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જે 108 ઇમરજન્સી સેવા જે કોઈનો જીવ બચાવવા માટે જે ગોત્રી હોસ્પિટલ તરફ દોડી રહી છે તે પણ ક્યાંક ધીમી તેની ગતિ પડી છે. આ એમ્બ્યુલન્સ સેવા જે રાજ્ય સરકાર દ્વારા જે બનાવવામાં આવેલી એક આ સેવા છે કે દર્દીને જલ્દીમાં જલ્દી સારવાર મળી રહે અને હોસ્પિટલમાં તેને પહોંચાડવામાં આવે તો જેથી કરીને દર્દીનો જીવ બચી શકે. પણ વડોદરા શહેરના માર્ગો કેટલાક એવા બન્યા છે જે એમ્બ્યુલન્સની સ્પીડ પણ ક્યાંક ઘટાડી દે છે અને દર્દીનો જીવ છે તે પણ ક્યાંક જોખમમાં મુકાતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગોત્રી હોસ્પિટલ બહારના આપ જે દ્રશ્ય જુઓ તો ખરા કે જે રીતના અહીંયા વાહન ચાલકને જો અહીંયાથી વાહન કાઢવું હોય તો ઘણું મુશ્કેલી વેઠીને તેને બહાર કાઢવામાં આવી રહ્યું છે. જે રીતના લોકો અહીંયાથી જ્યાં જગ્યા મળે ત્યાંથી એકબીજાનું વાહન પસાર કરી રહ્યા છે. ક્યાંક કકડાટ જોવા મળી રહી છે તો ક્યાંક સમજૂતીથી જે સ્થાનિક લોકો છે તેઓ રસ્તો કરાવીને અહીંયાથી વાહનોને આગળ મોકલી રહ્યા છે. પણ જે રીતના વડોદરા શહેર મહાનગરપાલિકા અને ટ્રાફિક દ્વારા જે રીતના અહીંયા કોઈક એવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આ જે
ટ્રાફિક જામના જે દ્રશ્ય સર્જાયા છે તે ક્યાંક ને ક્યાંક ઓછા થાય ને નાગરિકોને જે વાહન ચાલકોને એક ટ્રાફિક જામમાંથી છુટકારો મળે.